ગુજરાતના એક નાના ગામમાં અમિત નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે માત્ર 2 એકર જમીન હતી. પરિવારનું આખું ગુજરાન એ જ ખેતર પર ચાલતું હતું. દરરોજ વહેલી સવારે ઉઠી અમિત ખેતરમાં જતો અને સાંજ સુધી મહેનત કરતો. એક વર્ષે ભારે દુષ્કાળ પડ્યો. ખેતરમાં આવેલો આખો પાક સુકાઈ ગયો. ઘરમાં ખાવા માટે અનાજ પણ નહોતું. ગામના લોકો કહેતા, અમિત ખેતી છોડીને શહેરમાં મજૂરી કરવા જા, ખેતીમાં હવે કંઈ બચ્યું નથી. પણ અમિતે હિંમત હારી નહીં. તેણે પોતાની પત્નીને કહ્યું, આ ધરતી મારી માં છે, હું મહેનત કરતો રહીશ. એક દિવસ આ જ જમીન આપણું નસીબ જરૂર બદલશે. આગલા વર્ષે અમિતે ઉધાર લઈને સારા બીજ અને ખાતર ખરીદ્યા. તેણે દિવસ રાત મહેનત કરી. પાક ખૂબ જ સરસ થયો, પરંતુ લણણી પહેલાં જ ભારે વરસાદ અને કરાએ આખો પાક બરબાદ કરી નાખ્યો. અમિતની આંખોમાં આંસુ આવી ગયા, છતાં તેણે ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં. બીજા જ દિવસે ફરી ખેતરમાં કામ શરૂ કરી દીધું. તેની મહેનત જોઈને ગામના લોકો મદદ માટે આગળ આવ્યા. કોઈએ બીજ આપ્યા, કોઈ ખાતર આપ્યું, તો કોઈ ટ્રેક્ટર આપી જમીન તૈયાર કરી આપી. સમય બદલાયો. ભગવાને અમિતની મહેનતનું ફળ આપ્યું. તે વર્ષે જ એટલો સારો પાક થયો કે બધું દેવું ચૂકવી દીધું, નવું ઘર બનાવ્યું, બાળકોને સારી શાળામાં ભણાવ્યા અને ગામના બીજા ખેડૂતો માટે પ્રેરણા બની ગયા. દોસ્તો, આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં ગરીબી કે મુશ્કેલીઓ આવે તો પણ હિંમત ન હારવી. મહેનત, ધીરજ અને ભગવાન પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ એક દિવસ જરૂર સફળ થાય છે.